सागर देवनी जय भवतारण भोजल पीरनी जय वालिकांता मातनी जय स्वामी स्वरूपानंद महाराजनी जय सत्संभुराम बापानी जय अंबा मातनी जय भक्तना भेरू दादा रामदेव जी महाराज सबकट मां देवड़ वाला देवनी जय सबके कज गुरु महाराज जय सब संतन की जय सब भक्तन की जय आज के आनंद की जय सत्य सनातन धर्म की उगम ध्वजनी तो सदगुरु ना चरण नमो मागु प्रेम प्रसाद कृपा कृपा मोहे दीजियो हरि रसन रोत स्वाद तो सदगुरु ने करुणा विना सपने मरे ना सत्संग कृपा होय गुरुदेवनी आवे भक्ति मारम तो भक्ति करो पाताल में प्रगट भया आकाश दाबी दुबी नहीं रहे कस्तूरी सुबह तो बाबा वैसे भक्ति करें जगमा रहे तीर्थों की आशा करें कब मिले हरिनादा तो भक्त बीज पलटे नहीं जुग जावे अनंत ऊंच नीच घर उतरे आखिर संतना संत हमारा मान अवगुण रे मारा गुरु जिना रे गुण से घना रे मारा गुण रे मारा गुरु बिना रे गुण तो घना रे ओ जी अन कोई ना अलग पानी तो लगे हमारा महा अवगुण रे मारा गुरु जी ना गुण गुण तो घना रे जी
ગુરુજી અમારા ગંગા રે એ ગુરુજી અમારા રે ગોમતી રે એવા ગુરુજી અમારા ગંગા રે અને ગુરુજી અમારા એ ગોમતી રે અને ગુરુજી અમારા હે ગુરુજી અમારા અને ગુરુજી અમારા કાશીને એક બાર રે અમારામાં અવગુણ રે મારા એ ગુરુજીના તો રે ગુણા એ ગણા રે અને કોઈ ના રે મારા સાહેબ ધણીની તોલ રે અમારામાં ગુણ રે મારા ગુરુજીના રે ઘણા તો ઘણા રે અને કોઈ ના આવે એ મારા સમર્થ ધણી બોલ રે અમારામાં અવગુણ રે મારા એ ગુરુજીના ભાઈ ગુણ રે ખરા રે અમારા ત્રાપો રે ગુરુજી પરવાના છે ભાઈ તુંબડા રે હોજી ગુરુજી અમારા ત્રાપો ગુરુજી પરવાના છે તુંબડા રે હોજી અનઈ તુંબલને હે તરી ઉતર્યો તાર અમારામાં આવા વગણ રે મારા એ ગુરુજીના તો ભાઈ ગુણ છે ઘણા રે અને ગુરુજીના ગુણનો આવે નહીં કોઈ પાર રે અમારામાં અવગુણ રે મારા એ ગુરુજીના રે ગુણ તો ગુણા રે
દેવતા ગુરુજી અમારા દીવો અને ગુરુજી અમારા દેવતા અને ગુરુજી અમારા એ પરસમણી તોલ રે અમારામાં ગુણ રે આપણા ગુરુજી તારો ભાઈ ગુણ છે રે અને ગુરુજી હે ગુણ છે પરમા પારવા અવગુણ રે આપણા ગુરુજી ના રે ભાઈ ગુણ છે ઘણા રે ગુરુ ગમરે જ્ઞાન ના રે એવા ધાર્યા મંગાવો રે ગુરુ ગમને રે જ્ઞાન ના રે અમારા માવ ગુણ એ આપણા ગુરુજીના ભાઈ ગુણ છે ઘણા રે અને ગુરુજી આપણા એ ગુણના ભંડાર અમારા માવ ગુણ એ ગુરુજીના ગુણ છે ઘણા રે બોલિયા રે સદગુરુ ના શરણમાં હે જેઠી રામ બોલિયા રે ગતરો કનાજીનો બાસરો
મારા મારે અવગુણ રે એ આપણા ગુરુજીના ગુણ છે ઘણા અને ગુરુજીના ગુણનો એ વેદ પણ ના પામે પાર રે મારા માવ ગુણ એ આપણા ગુરુજીના ભાઈ ગુણ છે ઘણા રે ગુણ છે ઘણા રે આછા બાપા અહીં વણીમાં આવ્યા નથી લગભગ મારા ખ્યાલથી વિનુ બાપા આવી ગયેલા નહીં હા પાછા બાપાજી દેહ સ્વરૂપી હતા એ તો આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી એને પણ દરેક સંતોનો જે ગુરુપદમાં માને છે મારા બાપ દેહ કરી ભલે જગતમાં ના રહે પણ સ્વરૂપે કાયમ છે મારા બાપ સ્વરૂપે સંતો કાયમ છે એટલે આપણે પાછા બાપાના નિમિત્તે પણ 2 મિનિટ માટે આપણે ભજન કરી લઈએ 2 મિનિટ માટે આંખો બંધ કરી આપણે પોતપોતાના ગુરુમૂર્તિના આપણે ધ્યાને લઈ થોડુંક શ્વાસાનું સ્મરણ કરવું 2 મિનિટ માટે હું જય બોલાવું એટલે આંખો બંધ કરી ગુરુમૂર્તિનું ધ્યાન કરી જે તમને સ્મરણ આપ્યું હોય અજંપા ધ્યાન 2 મિનિટ માટે કરી લેજો બીજું તો આપણે બાપા માટે શું કરશું બાપાએ આપણા માટે ઘણું કર્યું હોય બોલો સદગુરુદેવની જય બોલો સદગુરુદેવની જય આદિ અનાદિથી આપણા સંતો શાસ્ત્રોના અનેક મહાપુરુષો ભજનાનંદી પુરુષો ગુરુ ગુણ ગાઈ રહ્યા છે ગાતા આવ્યા છે અને ગાવાના છે દરેક મહાપુરુષોએ ગુરુનો મહિમા કર્યો છે ગુરુના મહિમાનો કોઈ છેડો આવતો નથી મારા બાપ કારણ કે ગુરુપદ અધિક છે એ આદિ મધ્ય અંતથી પર રહેલું જે તત્વ એવું ગુરુ તત્વ એના મહિમા શેષ શારદા નારદ સારદ શિવ સનકાદિક શેષ શારદા આદિ શસ્ત્ર મુખે પણ કોઈ ગાઈ શકતું નથી મારા બાપ એટલે મારા બાપ પણ ગુરુ ગુણના ભંડાર છો સર્વગુણ સંપન્ન ગુરુ છો જેમ બધાય પ્રકાશમાં સૂર્ય સ્વરૂપ એ ગુરુનું સ્વરૂપ છે બધાય જળના જે સ્તોત્રો છે એમાં દરિયો ગુરુનું સ્વરૂપ છે મારા બાપ એટલે ગુરુ જગતમાં પ્રભુ સ્વરૂપ છે મારા બાપ ગુરુ સર્વથી મોટું પદ છે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંચી શારદા સદગુરુના જસ ગુણ ગાય એટલે મારા બાપ ગુરુ તત્વ
આ પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ છે તો અનંત આ બધા પદાર્થો જે સતત એને એના તરફ ખેંચી રહ્યું. તો ગુરુ તત્વ જે છે, મહાપુરુષો જે ગુરુ તત્વની વાત કરે, એ ગુરુ તત્વથી તો અનંત બ્રહ્માંડ તોડાઈને રહેલા, એવું ગુરુ તત્વ નિરાલંબ છે. એટલે ગુરુનો મહિમા સંતો ભક્તોએ મહાપુરુષોએ અનંત મુખે ગાયો, પણ છતાં એનો પાર પડે એવો નથી. એક બાજુ આપણે વિચારીએ તો ગુરુના ગુણના અપરંપાર એનો પાર નથી, છેટો સીમાડો નથી. સામે આપણા અવગુણને પાર નથી. મારા બાપ, આપણે એટલા અવગુણથી ને ગુરુ ગુણથી ભરેલા, અમે આપણે અવગુણથી ભરેલા. તો જેને ગુરુ શરણ સ્વીકારીને ગુરુ ગુણ બાંધ્યો, એને આ ગુરુનું પદ સમજાણું, ગુરુ મહિમા સમજાણું. બાકી તો ભલે નુગરા મટી ગયા પણ નગણા થયા. જો ગુરુનો મહિમા ના સમજાય, ગુરુના શરણમાં ના રહે, ગુરુની આજ્ઞામાં ના રહે, એ તો નગણા કહેવાય. નુગરા તો કાલ કદાચ ગુરુ મળીને સુગરા બની જાય, પણ નગણાને તો ક્યાંય મારા બાપ આરો નથી આવ્યો, ક્યાંય આરો નથી આવ્યો. એટલું મારા બાપ. અને આમ જો ગણતરીની ભાષાએ ગણી આપણે 4 યુગની, તો જે 5 7 9 12 જે 33 કરોડની જે ગણતરી છે, એની હાનિ 66 કરોડ નગણા ત્યાં લ્યો. એના મહિમા ના સમજાણું, ઉપરથી આવરણ રૂપ બન્યા સંતોના ભક્તોના. એટલે મારા બાપ નગણા નહીં આવે, નુગણા નહીં ચડે નિર્વાણ કીધું ને. ગુરુ વિનાના જ્ઞાન ક્યાંથી આવે રે, નુગણા નહીં ચડે નિર્વાણ. એટલે મારા બાપ ગુરુનો ગુણ ના બંધાય તો મારા બાપ કઈ ના સમજાય તો ખાલી વિશ્વાસે વળગીને રહેવું. બાપા એવું કહેતા હતા. પણ નગણા તો ના જ થવાય ને મારા બાપ. ગુરુને દ્રોહી ના બનો. અને કદાચ પ્રભુ રૂઠે ગુરુ ઠોર હે, પણ ગુરુ રૂઠે ઓર નહીં ઠોર. યાદ રાખજો, આ ગુરુથી ક્યાંય બીજે ક્યાંય આશરો મળતો નથી. હવે ગુરુ એટલે શું ને ઈશ્વર એટલે શું? ઈશ્વર એટલે આનંદ બ્રહ્માંડનો જે માલિક કરતા કુદરત. પણ એના ઉપર જો કોઈ તત્વ હોય તો ગુરુ છે. ગુરુ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. અને ગુરુ આપણા અંદર કયા સ્વરૂપે કે નામ છે એ ગુરુનું સ્વરૂપ છે મારા બાપ. અને જે આપણામાં સ્વર હાલી રહ્યો ઈશ્વર, સ્વર એ જ ઈશ્વર છે. સ્વર ઈશ્વરમાં વસે, ઈશ્વર સ્વરમાં વસે, સ્વર ઈશ્વરની માય. ગુરુ ભોજન વસ્યા ભરતમાં, ભરત ગુરુ ચરણની માય. જેના આપણે ઈશ્વર તત્વ કહીએ એ ક્યાં રે તો કે ગુરુમાં રહે. આપણે 24 અવતારોની જે આપણે વાત એ આપણે જાણીએ છીએ, 24 તીર્થંકર, 24 પેગંબરો, 33 કરોડ દેવતા, 9 નાથ, 84 52 વીર, 64 જોગણી, 1,80,000 વલિયા અને કરોડો કામેલ. આ બધાનો સરવાળો ગુરુમાં હમાઈ જાય મારા. છતાંય ગુરુ એનાથી ન્યારા આ બધાથી. વળી આપણો દેહમાં હું માની છી એ જ મોટામાં મોટો આપણો ગુણ છે. હવે આપણામાં તો ગુરુમાં, આપણામાં તો દેહ માની છી આપણો, પણ ગુરુને દેહ જોઈએ. આપણને જ્યાં સુધી ગુરુની ગુરુગમથી આપણે ગુરુને નથી જોતા, ગુરુગમ જ્યાં સુધી દ્રઢ નથી થતી, સમજાતું નથી, ગુરુનું સ્વરૂપ સમજાતું નથી, આપણા આત્માનું સ્વરૂપ સમજાતું નથી, ત્યાં સુધી ગુરુને દેહ જોઈએ. જો દેહ વૃદ્ધ હોય તો આપણને ગુરુ ગયડા દેખાય. ગુરુનો દેહ કાળો હોય, કુબળો હોય તો કે કાળા કુબળા મારા ગુરુ.
ગુરુનો વર્ણાશ્રમનું કદાચ કોઈ પટેલ બ્રાહ્મણ હરિજન હોય તો આપણે વર્ણાશ્રમે ગુરુનો માની, ગુરુને કોઈ ગામના માની, ગુરુને કોઈ સંપ્રદાયના માની. ગુરુ કોઈ ગામથી ન્યારા છે, નામથી ન્યારા છે, અનેક સંપ્રદાયો હાલી રહ્યા, બધાથી ન્યારા એવા ગુરુ, ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા દાસ ભરતના સ્વામી ભજલ પ્રભુ નિરાધારના આધાર, ગુરુ નિરાધાર આધાર. તો આ બધાના આધાર આપણો આત્મા છે, ભગવાન છે, અનંત બ્રહ્માંડનો સ્વામી, બધાનો આધાર. એનો આધાર ગુરુ છે મારા બાપ, નિરાધાર આધાર. એટલે મારા બાપ અમારામાં અવગુણ મારા ગુરુજીના ગુણ અવગુણી. આપણે ગુરુ મળ્યા પછી આપણે પોતાને ઓળખતા નથી, ગુરુને એને થતા. બીજું કઈ વાત આપણે ના ઓળખી કઈ નહીં, પણ જે ઓળખ્યા ને જે એના રૂપે બન્યા, પરમાત્મા સ્વરૂપે, એના તો બની જાઓ. આ જગતમાં જેટલું તમને દેખાય છે, જેટલું જણાય છે, એ બધું પ્રભુનું છે, પરમાત્માનું. હવે એ પરમાત્મા એ જ આપણને ગુરુ રૂપે મળ્યા. પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ રૂપે મળ્યા. આપ દિન સેવક ઉપર દયા કરી દિયા અજંપા જાપ. જેને ગુરુ મળ્યા એને શું આપ્યું? અજંપા જાપ. એ તે અજંપો જે આપણો હતો એ જપી ગયો ટૂંકમાં. બીજી રીતે કહું, તમારો શ્વાસો એ અજંપો છે. હવે એ જપવાનો જાપ નથી, અજંપો જાપ છે, એ જપાઈ રહ્યો ટૂંકમાં. આઠે પોર આ જાપ જપાઈ જ રહ્યો. વિના જીભા વિના હોઠ. આમાં બીજા કઈ હોઠની કંઠની કોઈ પણ બી ઇન્દ્રિયોની જરૂર નથી. શ્વાસોશ્વાસ સમૂળ ચલે નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જામ. આવું નિરાલંબ આપણને જ્ઞાન આપ્યું, ધ્યાન આપ્યું. તો ખાલી આધીનતાના ઘરમાં આવીને બાપા આ વસ્તુને આપણે ઓરવી છો ટૂંકમાં. ગુરુના ચરણે શીશ મૂકવું, આપણો અહમ અહીંયા ઓગાળવો મારા ભાઈ. હિમાળે ક્યાં હાડ ગાળવા ગયા, હિમાળે હાડ ગાળવા એટલે સંતોના ગુરુના ચરણમાં આપણે આ મનને ગાળો, આપણા અહંકારને ગાળવો. અહંકાર એ જ આપણું હાડ છે ને ટૂંકમાં. એટલે એને જો ગાળવો હોય તો ગુરુના ચરણમાં અહંકાર ગળો, બાકી ક્યાંય ગળતો નથી મારા બાપ. હવે આપણામાં અવગુણ કેટલા સામું બોલજો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, રાગ, દ્વેષ, ઈર્ષા. હવે જગતમાં હતા ત્યાં હજી બરોબર હતું. એમાં નાતી જાતિ, ઊંચું નીચું, સ્ત્રી પુરુષ, આવા ભેદ જગતમાં હતા. એ કર્મ કરીને બધું હતું જગતમાં, એ બરોબર જ્યાં હતા. પણ આના આવ્યા પછી આપણે માનો કે નોખી નદી હોય, નોખું પાણી હોય, માનો ખાબોચિયાનું પાણી હોય કે આ ડોરું પાણી છે, આ કૂવાનું પાણી છે, આ નદીનું પાણી, આ તળાવનું પાણી. પણ દરિયામાં આવી ગયા પછી કોઈના પાણી રહ્યા, બધા એક પાણીમાં પડી ગયું. એમાં સદગુરુ રૂપી દરિયો મળ્યો તો આવા લોટકા પાણી સુકાવા પડી રહ્યો. અને આવા પાણીમાં ગમે ત્યાં પડી રહ્યા છો તો પોરા પડશે, જીવજંતુ પડશે મારા બાપ. એ તરસ નહીં બુઝાવે, એ પાણી તમારી તરસ નહીં બુઝાવે. એટલે મારા બાપ, જો સદગુરુના ચરણમાં રહેવું હોય તો ગુરુના જો જેટલા તમે નજીક જશો તો ગુરુના ગુણ અનંતના અપાર છો. એમાં જો ગુરુના ગુણ આપણને પકડી જશે, ટાવર પકડી જશે તો ન્યાલ થઈ જશે. એક એક ગુણ જેને મળ્યા એ જગતમાં દેવતા કહેવાના, દેવ કહેવાના. કારણ કે દેવ એ જ ગુરુનો ગુણ, એ ગુણ છે ને એ જ દેવ છે. અને ગુણની પૂજા ન જગતમાં આપણે અવગુણની પૂજા કરાય. માનો કે આપણે રામની પૂજા કરી પણ રાવણની નથી કરતા. રામમાં રાવણમાં ભેદ શું હતો? પેલામાં રામમાં ગુણ હતા. એ માતા પિતાના જેવી રીતે વર્તવું, પત્નીમાં તે રીતે વર્તવું, મિત્રોમાં તે રીતે વર્તમાન પાડવું, સંતોમાં, ભક્તોમાં, ગુરુના ચરણમાં જેવી રહેણી પાડવી, એ રામમાં બધા સર્વગુણ સંપન્ન હતા. એટલે ભગવાન કહેવાના. અને રાવણમાં આ બાજુ અવગુણનો ભર્યો હતો.
ન કે એને ઘણું રામ કરતાંય મોટું લંકા હતી આખી હોનાની, બધું એની પાસે વાના હતા ટૂંકમાં, પણ એનામાં અવગુણનો ભરેલો હતો. તો રાવણ રાક્ષસ કહેવાનો અને રામ ભગવાન કહેવાના. એટલે મારા બાપ, હવે આપણામાં ગુણ જો લેવા હોય, ગુણ બજારમાં મળતા નથી. નકર કરોડપતિ લઈ આવો નહીં, લાખો કરોડો દેતાય ગુણ મળે. તો જેને ગુરુનું ભજન કરશો તો તમારામાં આ ગુણ ઓટોમેટિક આવશે. આ બ્લૂટૂથ ચાલુ કરી દેવાનું, કનેક્ટ કરી દેવાનું, તો તમારામાં આવી જાય. બ્લૂટૂથ કેવું ખબર? આ શ્વાસ ઉશ્વાસમાં એ નામ મૂકો એટલે અમે નામમાં એ ગુણ સંપન્ન છે. એ અનંત પ્રકારે આપણા અંદર જે એના જેમ સૂર્યમાંથી અનંત કિરણો આવે, એમાં નામમાંથી અનંત પ્રકારના ગુણ આપણા અંદર મનમાં આવે છે. હવે જ્યાં સુધી આપણે ગુરુ નહોતા મળતા ત્યાં સુધી મન આપણું દેહમાં હતું, એટલે રજોગુણી હતું. જ્યાં સુધી આપણને ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી મન કદાચ આપણું રાગ દ્વેષ અહંકાર ઈર્ષા કરતા તમોગુણી બની જતું હતું, જે બીજાને દુઃખરૂપ થતું હતું તનથી મનથી વાણીથી. તો એવું મન તમોગુણી હતું. મારું મારું કરવા માંડ્યું એટલે રજોગુણ બન્યું. અને ગુરુ મળ્યા પછી તારવાની વાત, તરવાનો કિનારો, તરવાના ત્રાપા મળી ગયા જેને, અને જે ગુરુની નાવમાં બેસી ગયા એ સામે પારે સેજે સેજે ઉતરી જાય મારા બાપ. એને પછી કંઈ કરવાનું રહેતું નથી. જો ભવસાગરના આરે આપણે ઉતરવું હોય, કિનારે પહોંચવું હોય, તો ગુરુનો આધાર લેવો જ પડશે. અને જેને ગુરુનો આધાર લીધો ને પ્રમાણે શું બીબા બદલી જાય. યા તો એવો એ ના રહ્યો ટૂંકમાં. પહેલાં બતાવ્યો નહોતો થતો ને હવે હાવ ડાયો ડમરો થઈ ગયો. બધાને હાથ જોડે, બધાને બાપા બાપા કરે. જો ગુરુના ગુણ ગાતા આવડી જાય, જો ગુરુનું ભજન કરતા આવડી જાય, જો ગુરુનો સત્સંગ થાય, ગુરુની સેવા થાય, તો સાધકમાં એવા એવા ગુણ પ્રગટ થાય જે લાખો કરોડો દેતા કદાચ જગતના રાજા બાદશાહમાં ના હોય એ ગુણ સામાન્ય ગુરુનો બાળક હોય સુદામા, એને ગુણ આવે. જો સુદામામાં શું હતું ગુણ? અજાચક. ગરીબી આંટો માર્યો તો એ માંગ, જે ભિખારાપણા મનના મટી ગયા હતા. તો ક્યાંય માગવું નહીં. ક્યાં પેલો દ્વારકાનો રાજા, હોનાની દ્વારકાનો અષ્ટધા રાણી, અષ્ટધા પ્રકૃતિ, હવે મેલે માર્ગ નહીં, છતાંય ક્યાંય માગવા નથી જવું ગયા. જો મારા અને ભગત એને જ કહેવાય, માગવું પણ મરું નહીં, અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ના આવેલા. એટલે ભગવાનને પ્રાર્થના કરવી તો બીજા માટે કરાય. ટૂંકમાં સાચા સંતો ભક્તો પોતાના માટે ભગવાનને કહેતા નથી કે અમારું આ કરો. એ પ્રાર્થના કરો તો બીજાના માટે કરે, ટૂંકમાં એના માટે નથી કરતા. એટલે મારા બાપ, ગુરુ મારા ત્રાપો રે, ગુરુ મારા ગંગા રે, ગુરુ મારા ગોમતી. ગંગા એટલે જ્ઞાન સ્વરૂપ. ગંગામાં જેમ પાપ ધોવાય તો ગુરુના જ્ઞાનમાં, જ્ઞાન ગંગામાં આપણા દેહના દાવા છૂટી જાય. અને દેહથી જ દેહનો સંગ એ જ ઉજળો કુસંગ છે, અને ગુરુનો સંગ એ જ સત્સંગ છે. બસ એ જ સત્સંગ. સત્સંગે પાર પડાય છે ને કુસંગે મરાય છે ને મારા બાપ. 84માં જાય. એટલે મારા બાપ, જેને જેને ગુરુ મળે નક્કી કર્યું એને તો કહી દીધો, સંગડો કરે ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. અને આ સુધી પણ એક પણ દાખલા નથી કે ગુરુના શરણે જ્યો, એને તનમંદનજીને ગુરુને અર્પણ કરી દીધા, શરણે ગયો. ચરણમાંથી શરણ સુધી પહોંચવાની પ્રક્રિયા. જે શરણજીને સ્વીકાર લીધું, જેમ આપણે પેલો દાખલો દઈ કે હોલાએ જ્યારે સીબી રાજાનું શરણ લીધું તો જીવરૂપી હોલો અને કાળરૂપી બાજની ઝપટમાંથી બચવા માટે સીબી રાજા કહેતા સંતનું શરણ લઈ લીધું. તો એના માટે એને કંઈ ના કરો, એના બચાવ માટે એને શું કરવું પડ્યું? હોલાના શરણાગતિ જ સ્વીકાર લીધી. બસ ગુરુ મળ્યા પછી જો કંઈ ના કરવું તો શરણાગતિ સ્વીકાર લેવો.
કાં તો અર્જુન જેવા બને. એક એટલું જ કરવું, બહુ બુદ્ધિ નહીં લડાવવાની. પેલા બુદ્ધિ લડાવવાનું આપણને જવા દે, મારા મામા ને મારા કાકા ને મારા કુટુંબી આના આમ કરું ને તેને તેમ કરું ને અમારા કંઈ નથી જોતો. પણ જ્યારે ભાગવત ગીતાને વિરાટ રૂપ દેખાડી દીધું, અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી, પછી અર્જુનને કહી દીધું કે હવે હું યંત્ર તમે ચાલક. એમ ગુરુ આગળ યંત્રવત બની ગયો, હું કંઈ નથી જાણતો એવું. આ માઇકને ક્યાં ખબર કહું આ બાપા શું બોલે, હું જે બોલું એમ માઇક વિચારે કે આ બાપા આ બોલે મને નહીં ગમતું, તો એ બીજાને ના સંભળાવું, માઇક નક્કી કરવું એવું. એમ ગુરુનો બાળક કુદરતી બની જાય. જેમ સૂર્ય કુદરતી પ્રકાશ આપો, ચંદ્ર કુદરતી શીતળતા આપો, પૃથ્વી કુદરતી બધાના ભાર ગંડાળ, આ પવન કુદરતી બધાને પોષણ આપો, એમ ગુરુનો બાળકે કુદરતી બની જવો જોઈએ, કુદરતનો બની જવો જોઈએ, પરમાત્માનો બનવો જોઈએ. આપણને બીજાના બનાયા અને આપણે બન્યા ને આપણે જેથી માના કુખેથી જન્મ્યા તેથી આપણે ક્યાં કઈ બન્યા હતા? હાવ કોરા જ હતા, કોરી પ્રવૃત્તિ હતી. પણ આ જેમ બનાયા એવા આપણે બની ગયા. મારા બાપ હતા એવા થવું હોય તો ગુરુના શરણે જવો તો હતા એવા થવું. જો બ્રહ્મા વિષ્ણુ મહેશને 3 ગુણ લાગ્યા હતા, પણ અનસૂયાના જાણે કુખમાં ગયા તારે એને ગુરુદત્તની પદવીને પ્રાપ્ત થઈ ગયા. તો અનસૂયા એટલે જે જાગ્રત પુરુષો હો, મહાપુરુષો હો, એના શરણે જઈ ભલે આપણે ગુણ ગમે હોય, જેસલ જેવા હોય કે આપણને ગમે એવા ગુણ હોય, રજોગુણી હોય, તમોગુણી હોય, પણ ગુરુના શરણે જઈ અને જો ગુરુ આપણને સાચું જ્ઞાન આપો, જન્મ આપે એટલે સાચું સત્ય જ્ઞાન આપો, આત્માનું જ્ઞાન આપો, તો આપણે ગુરુદત્ત જેવા બની જાય. તેને ગુણના એક સ્વરૂપે જોવા માટે ગુરુદત્તનું પ્રાગટ્ય મારા બાપ. એટલે મારા બાપ અમારામાં અવગુણ પણ મારા ગુરુજીના ગુણ ગણા. ગુરુ મારા ગંગા 4 પ્રકારની. એક તો પેલી નિર્ગંગા, હમણાં અલ્હાબાદમાં તારે પ્રયાગમાં અત્યારે કુંભ મેળો છે અને ગંગાનું જ્યાં ત્રિવેણી સંગમ છે, ગંગા જમુના સરસ્વતી, ત્યાં મેળાવો થાય અને એમાં જો સ્નાન કરો તો એવો મહિમા છે કે બધા પાપ મટી જાય. તો આપણને ગુરુએ પિત્તરમાં જે આ ગંગા બતાવી છે, ગુરુગમ ગંગા, એ જ્ઞાનની ગંગા બતાવી છે. હવે આમાં આપણા શ્વાસના ઉચ્છ્વાસના ચીજો અંદર પડે શબ્દ ગુરુગમ. આ રણુકાર રૂપી જે શબ્દ છે, બ્રહ્મ છે, એ ત્રણેય મળી જાય તો આ ત્રિવેણીમાં ન તો તમારું મન નિર્મળ બને. તો મનના કરેલા કર્મો કોટી જન્મના કર્મો નાશ પામા. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે ગુરુ સ્વરૂપની માય તો કોટી જન્મના પાપ બળીને ભસ્મ થાય, કોટી જન્મના કર્મો બળી ભસ્મ થઈ જાય, હળવા થઈ જાઓ. જો હળવું તો હોય તો આ એક જ રસ્તો હનાદીનો, બીજો કોઈ રસ્તો નથી. કર્મ કરવાથી કર્મ ખપાતા નથી. પછી સાચા ખોટા 2 કર્મના ફળ ભોગવવા પડે, પાપનું ફળ ભોગવવું પડે ને પુણ્ય ભોગવવું પડે. અને એ ભોગવવા માટે પાછું જવું પડે 84માં. પુણ્ય કરી અમરાપુર પામો, વળી પાછા અંતે તો 84ની માય, ચકેડામાં તો તોય જવું પડે. એટલે મારા બાપ કર્મ કર્યા કરતા કર્મ ક્યાં કરે? કર્મ નહીં કરવાના, પણ જો ધર્મ મળી ગયો હોય તો ધર્મને અનુસરવાનું, કરવાનું નથી, ધર્મમાં અનુસરવાનું. અનુસરવું એટલે ગુરુને રેણી પાડવાની, બીજું કંઈ કરવાનું નથી. ગુરુ કેમ કરવાનું? તમારામાં બહુ બુદ્ધિ લડાવી નથી, મન કંઈ સંકલ્પ વિકલ્પ કરવા નથી મનથી, ચિત્તથી કંઈ બીજું ચિંતવું નથી. ટૂંકમાં બસ 4 વાના અને 5મો પ્રાણ, આ બધું એક કરો, સુરતારૂપ બની જાઓ તો સદગુરુ સ્વરૂપમાં પડી જવાય મારા બાપ. તો આ ત્રિવિધિના તાપ મટી તો
તો આપણે આ મહા જે જગતના શક્કર જે 84ના ભવાટ આવી હોય, ભવરોગ જે લાગ્યો હોય, એમાંથી મોક્ષ મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો કેવળ આ નામનો જ આશરો, આ નામરૂપી નામમાં બેસી જાઓ. ગુરુ અમારા ત્રાપો એટલે ગુરુ જ મારું આ નામરૂપી ત્રાપો છો. એ ત્રાપો રે ગુરુ અમારા, ગુરુ તુંબડા, તરવાના તુંબડા, તું બડા. કારણ કે તારે મોટો કહેવાય, મારે મોટો નહીં. જોઈ લો પહેલા યુગમાં જ્યારે કર્ણાક ઉપરના શ્રીજીબાઈના તાઈને જોયું, પહેલા દે બિલાડીના બછડા જીવતા થયા પરમાત્માના નામથી, તો પહેલા જ મેં નક્કી થયું કે મારો બાપ તો મારા, તારો તો નથી, જીવાડો તો નથી. જીવાડે મોટો હોય, મારે નહીં. એટલે આપણે મા બાપને ચમ મોટા કર્યા ખબર કે આપણને જીવાડા, નકર જો એને ના રાખે તેથી આપણને સંડાસ એ નહોતું આવડતું, નાતા ધોતા ખાતાય નહોતું આવડતું, બોલતાય નહોતું આવડતું ટૂંકમાં. એટલે મારા બાપ હાથ પાણી લેતા નહોતું આવડતું ટૂંકમાં. હવે એ મા બાપે આપણને મોટા કર્યા, કોળિયા નાખ્યા, આપણને મોટા કરીને આપણને અત્યારે લાયક બન્યા. હવે આપણે હાથા મા બાપને કે તમે ખોટા લ્યો, એટલે તમને મોટા કરવા વાળાને તમે ખોટા કરી નાખ્યા. એટલે હંમેશા મોટાની સામે મોટા તમને મોટા કરે છે, પણ આપણે નાના બની તો મોટા બનાય. હરિભજનથી નાના સર્વે મોટા થાય. તો જો મોટા ઓળખાય તો શું મોટા કોણ છે? તો આખા જગતમાં કંઈ મોટાઈ ના કરવી હોય, ખાલી આ ગુરુ ઘરના 4 વાના નક્કી કરી લો કે પ્રથમ પહેલાં કોને સમરીએ, કોના લઈએ નામ? તો કે માત પિતા ગુરુ આપના, લઈ અલખ પુરુષના નામ. આ 4 મોટા સાંસદ. એટલે મારા બાપ પહેલાં આપણા મા બાપ છે, પછી આપણા ગુરુ છે, અને આપણને જે નામ આલ્યું અલગદાણીનું, જે આત્માનું સ્વરૂપ કીધું, જેને વચન કયો, શબ્દ કયો, એ જે સ્વરૂપ છે, આ 4નો આશરો લઈ લેવો. નરસિંહ મહેતાના બધા કામ સીવડી થયા કે એને આ નામનો આશરો લીધો હતો. ગુરુના નામે હું તરી મારી હોડીને અલેસા કશ્યું ના નડ્યા, સહેજે ઉતર્યા ભવસાગર પાર, સાવધ સુકાની સદગુરુ તારણહારા. જેને સાવધ સદગુરુ સુકાની મળી ગયા અને એ આ નાવમાં બેહી ગયા નામરૂપી, એ સહેજે સહેજે એટલે કંઈ કર્યા વગર પાર પડી ગયા. બાકી કરી કરીને તો ભાર ભરી રહ્યા જગતમાં. જો ગુરુ ચરણ વિના સુખ નહીં, જીવને કર્મ કરીને ભાર ભરો. એટલે મારા બાપ અનેક ભલેને ઉપાય કરો. જો ગુરુચરણ વિના સુખ નહીં, જીવને અનેક ભલે ઉપાય કરો. ગમે એટલા નાના મોટા મનબુદ્ધિથી ઉપાય કરો જગતના, પણ જ્યાં સુધી ગુરુનું ચરણ નથી ત્યાં સુધી શાશ્વત સુખનો છેડો જડેવો નથી. સાચું સુખ તો સદગુરુ ચરણમાં, કર્મ કરીને તો ભાર ભરો. જેટલા કર્મ કરો ભાર વધતો જાય તમારો. જે કરો એનો ભાર વધતો જાય, જે માનો એનો ભાવ વધતો જાય. માનો કે આપણે આ માતાજીને જ આપણે માની, આ બધા ગમે કુળદેવી હોય કે ગમે ને, તો એના નિવેદ તમારે કરવા પડે ને. મુસલમાન જ માનતા, જેને નિવેદ નહીં કરવાના લ્યો. હવે એ પીરને માનતો પીરનો ખીચડો એ ન સડવાનો, આપણે ના માનતા આપણે નહીં, સાદરે આપણે નહીં ચડવાની. હવે એ માતાજીને સોંદડી ચડાવવા આવે એ માનતા જ નહીં. એ માનો એનું તો બધા ભાવ સ કરવી ઠા ભોગ મારા ભાવ. હા માનો આ કે તમને દેહ રૂડો આપ્યો માત પિતાએ, એના ઋણમાંથી છૂટો. વળી આ પૃથ્વીને ભાર માટે એના ઋણ છે મારા ભાવ. આ જળનું પાણીનું ઋણ, પૃથ્વીનું ઋણ, પવનનું ઋણ, અગ્નિનું ઋણ, જે આપણને જે સૂર્ય ચંદ્ર રૂપે પ્રકાશ આપો, અગ્નિનું ઋણ, આકાશનું ઋણ, પવનનું ઋણ. વળી અનેક સંતો ભક્તો અવતારો જેટલા થયા મહાપુરુષો એ બધાના કરજ આપણે માથે. આપણે જન્મ્યા તારથી જ કરજમાં હી. જો ગુરુની જો પેટી મળી જાય ને એ સાકર બની થઈ અને એ ઠાકર જો નિવાજ પેટીનો, તો આપણા
જો આપણને સ્વીકાર લે તો આ બધા જગતના ઋણમાંથી, આ કુદરતના ઋણમાંથી તો છૂટાય મારા બાપ, તો છૂટાય. એની સહી લઈ જવી પડે ટૂંકમાં. ગમે એટલા કર્મ કરે હોય, ફાંસી હોય, મરણ તો જ્યારે સુકાદો આવી ગયો કે આને ફાંસી ચડી દેવા, પણ રાષ્ટ્રપતિ સહી કરી દે, દયાની અરજી કરો, સહી કરો તો એ ફાંસી અટકી જાય. એવું જો રાષ્ટ્રપતિ લીધો તો એમાં આપણે અનંત જન્મથી ભલે કર્મ કર્યા હોય, પણ આ કાળની ફાંસીમાંથી બચવું હોય તો ગુરુના ચરણમાં દયાની અરજી કરો મારા બાપ, તો આ કર્મની ફાંસીમાંથી છૂટવાનો આ એક જ રસ્તો. અને એના માટે રીઝવવાની જરૂર છે, બુદ્ધિની જરૂર નથી. ગુરુ મળ્યા પછી બીજી નાની મોટી માંગણી મટી જવી જોઈએ મનની. ગુરુપદ સમજાઈ જાય તો માગણી મટી જાય. મનની માન્યતા જ ના રહે, માગણી છે જ નહીં મારા બાપ. મન ઊભું થતા સુધી માગણી છે મનની. પછી ગમે ત્યાં આખા દુનિયામાં પર એનું પૂરું જ નથી પડતું. મનના વિરામનું સ્થાન, મુકામનું સ્થાન તો ગુરુનું ચરણ છે મારા બાપ. એટલે ગુરુના ચરણમાં જઈ બીજી માગણીઓ નહીં મૂકવી. અને એ તો જગતમાં ભગવાને ખુલ્લું મૂક્યું હોય કે તારા પ્રાપ્ત પણ પ્રમાણે તને મળવાનું હોય, અને તું હવે જે કરી રહ્યો હો એનું ફળ આવશે. અત્યારે તે આંબો વાવીશ તો ભલે 5-25 વર્ષે તારે એ ફળ કહીશ, 2-5 વર્ષે જ્યારે કેરીઓ આવશે, પણ વાવીશ જ નહીં તો. અને જેવું વાવીશ એવું જ ઉગવાનું ને, જેવું કરીશ એવું પામવાનું. વાવીશ તેવું લણવાનું, કરીશ તેવું પામવાનું. માટે સદગુરુ ચરણે શીશ નમાવી આ કામ કરી લે કરવાનું. તારા અંતરમાં અજવાળો તને વાસે છે અંધારું. તું તો કરે છે મારું મારું, આનંદ નથી કાંઈ ભાઈ તારું, તારા અંતરમાં અજવાળું. એટલે મારા બાપ, જો ગુરુ મળ્યા પછી અજવાળું થયું તો આ જ્ઞાન નક્કી કરો કે આમાં મારું કરીને મરવાનું છે મારા બાપ. એના કરતાં જેનું સીનું તારું કરવા માંડો તો તરી જશો, તરી જશો. એટલે ગોમતી એટલે આપણી જે મતિ છે, ઇન્દ્રિયો છે, એ મતિ અંતર્મુખી બની જાય. ટૂંકમાં જે બહિર્મુખ છે એ જળમતી હ, અને અંતર્મતી એ ચેતનવૃત્તિ હ, અને એ ગુરુના ઘર સુધી પહોંચો છે. મનબુદ્ધિ ગુરુના ઘરમાં પહોંચતા નથી. હવે અંતર્મતી બનાવી હોય, જો આપણે આ વૃત્તિ જે આપણી બહિર્મુખ છે એને અંતર્મતી બનાવી હોય તો કયું સાધન? તો ગુરુને આપણે પ્રભુ રૂપ માનવા જોઈ. ટૂંકમાં ગુણપતિ રૂપ ગુરુ, ત્રણેય ગુણના સ્વામી ગુરુ ગુણપતિ રૂપ છે. જો અહીંયા શીશ નમી જાય, માથું નમી જાય, તો આ જે વૃત્તિ આપણી બહિર્મુખ છે, ભટકાર છે, એ વૃત્તિ ઘરે આવે ટૂંકમાં. અને તો ગુરુની કૃપાથી આ જ વૃત્તિ અંતર્મતી બની જાય. હવે જો આ મતિ આપણી અંતર્મતી બની જાય, જે વૃત્તિ બહિર્મુખ હતી, એ મન હતું, એ બહિર્મુખ મન એ વાદળા જેવું, મરકટ જેવું હતું, ઉંદેડા જેવું હતું, કામનું વગર કામનું બધું કોતરતું હતું. વાદળા જેવું, એક તો માકડું મદિરા પી જાય એટલે ટેકા ટેક કર્યા કરે, એવું હતું. માયારૂપી મદિરા પી ગયું. એટલે આ બધામાંથી નીકળવા માટે આ મનને હનુમાન બનાવવું પડે. હવે ચલો વાંદરા એ હનુમાનનું રૂપે વાના રૂપ જ છે ટૂંકમાં, પણ એ ગુરુનો દાસ છે, જો ભગવાનનો દાસ છે. આ મનને જો દાસ બનાવી દો. દાસનો અર્થ શું થાય કહેવાનું નહીં, નકર અમદાવાદમાં ખમણવાળા દાસ છે, દાસના ખમણ. જો દાસનો અર્થ થાય દે આસ સો દાસ. કોઈ પણ પ્રકારની મનમાં આશા ના રહે, એને દાસ છો. દાસ છો મેં દાસ તેરો, સદા રહું શરણ મેં. કૃપારૂપી કરુણાની વાદળી વરસાવો લાભો મુજ ભરે. એટલે દાસ બની જવાની જરૂર છે ખાસ. અને દાસ બન્યા ને એને ઉલટાઓ શું થાય? સદા. એ કાયમ છે મારા. જો કાયમ રહેવું હોય, ભગવાન તો કાયમ છે, એનું નામે કાયમ છે. જો આપણે કાયમ રહેવું હોય એની લાઈનમાં તો દાસ બની જવાની જરૂર છે. પણ લગભગ જે મોટા બનવા છે એ બધા ખોટા. જગતના કોઈ પણ મોટા પદમાં જશો એક દાડો ખોટા થવાના છે. એક દાડો આ બધો ઠાઠ ઉતરીને ઠાઠડીમાં જવાની તૈયારી રાખવી મારા બાપ.
એટલે મારા બાપ, ગુરુ અમારા ત્રાપો, ગુરુ તરવાના તુંબડા, એ તુંબડે તરી ઉતરીએ ભાવભાર. ગુરુ અમારા દીવો, ગુરુ પ્રગટ જ્યોત, સ્વયંભૂ જ્યોત. બીજી બધી જ્યોતો માટે એક તો પાત્ર જોઈ, કોળિયા જોઈ, એમાં દિવેલ જોઈ, વાડ જોઈ, પ્રગટીઓ જોઈ. ગુરુરૂપી જ્યોત તો સ્વયંભૂ. માનો કે આ સૂર્ય સ્વયંભૂ ઉગ, કોઈ ઉગાડતું નથી, એમાં પ્રકાશ કોઈ પૂરવા જતું નથી, તો આખા જગતને પ્રકાશ આપ. કોઈ કેક મેં સૂર્ય ઉગાડ્યો તો એમ આત્મરૂપી જ્યોત ગુરુની સ્વયં પ્રકાશી. એ દીવો, એ દિલમાં દીવો કરો, દીવો કરો, દિલમાં દીવો કરો. એટલે મારા બાપ પણ દયા દિવેલ, આમાં દયા સ્વરૂપ ગુરુ મળી જાય અને જો એના જ્ઞાનથી સુરતારૂપી વાટ પ્રગટી જાય, જ્યોતમાં જ્યોત મળી જાય, તો આ દીવો થાય તો એ દીવાના અજવાળે દેખાય જમશે મારા બાપ. નકર ત્યાં સુધી તનમાં અટકાળ જ છે ને. ગુરુજી મારા દીવો રે, ગુરુનું જે જ્ઞાન છે એ જ્ઞાનથી જોવાનું, એ દૃષ્ટિથી જોવાનું. ગુરુ મારા દેવતા એટલે પ્રગટ ફળફળતો. ભારેલો અગ્નિ હોય ત્યાં સુધી એ ઢાંકેલો પડ્યો. જેમ લાકડામાં અગ્નિ હોય એમ અપ્રગટ છે. દરેકનામાં રહેલો આત્મા જ પરમાત્મા, પણ જ્યાં સુધી એના આવરણમાં પડ્યો, ગુરુના જ્ઞાન વગર એ અપ્રગટ છે, આવરણમાં પડ્યો. સખી પંચકોશ પર ધામ નિશાનધારી, ત્યાં ધરવું સુરતાથી ધ્યાન, આશ્વાસાને મારી. હવે અહીં શું કીધું? પંચકોશ. આપણા જે પંચકોશ આત્માના આડા, પહેલો અન્નમય કોષ છે સ્થૂળદેહનો, પછી મનોમય કોષ છે, પછી વિજ્ઞાનમય બુદ્ધિ છે, ટૂંકમાં વિજ્ઞાનમય કોષ છે, પછી જ્ઞાનમય કોષ છે, અને પછી આનંદમય કોષ છે તુરિયાનો. આજે ચાર આપણી અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા, અને પાંચમી ઉન્મુનિ. આ પાંચ અવસ્થાની જે સ્થિતિ છે એમાં આ દીવો ગુરુના જ્ઞાનનો કરવાનો. મારો ગુરુગમ દીપક જો જલી જાય તો આ દેહમાં ગુરુજીએ કે શબ્દ રેડ્યો, મેં કાનમાં શ્રવણે સોડાયો, મારા હૃદય ઠેરાયો, અને આ દેહડુમાં હું રણકાર, પ્યાલો બીજો કોણ પીવે? મારા ગુરુજીએ પાયો અઘાટ. અઘાટ એટલે ઘાટ વગરનો પાલો, જે આંખે દેખાયો નહીં એવો અચવો રસ આપણને પાઈ દીધો. ગુરુજીએ પાયો ઘાટ, પ્યાલો બીજો કોણ પીવે? મને કે સતકેરી કુંડીન શબ્દ લીલાગર, એક તો એ સદગુરુ ઘૂંટણા. આનો ઘૂંટો, આ સદગુરુ ઘૂંટાવો, આપણને ઘૂંટણહાર એટલે ઘૂંટાવનાર. અને આપણા ઉગારામ દાદાએ કીધું ને ભાઈ કે આ સદગુરુએ શબ્દ સુણાયો જરાય નથી જૂઠો, કે સત્સંગ રૂપી પાટી કરી આ વચન વતનને, આ નામનો એક જ એકડો ઘૂંટો, બસ એકડો. ઘણા એમ થાય કે આ બાપા વાડીએ ઘડીએ જ્યાં જાય તો આપણે રોજે રોજ ધક્કા ખાઈ, વણી જાય તો અસલગામ જાય તો વીંચિયા જાય, અરે અહીંથી આકાશ એક ગીગા સણજ્યા તોય ગુરુ ગુરુ જ બાપા કર્યા કરે, આત્મા પરમાત્મા નામના. પણ આ એક એકડો, અને આ એકડો ખોટીને આ બધા મહાન જે યુગ પુરુષોના યુગ પુરુષો આ એકડો ખોટીને તહેવાર. આ એકડાની આગળ વાત નથી ને, એકડાની વાતો કોક જ જાણે મારા બાપ. બધા એકડાની વાતો જાણે. બગડેથી બધા બગડી ગયા ટૂંકમાં. એકડેથી અટકી જાઓ તો ઉગારો છો, નકર બગડેથી તો બગાડ ચાલુ જ છે પછી તો. જો બીજું થયા તો બ્રહ્મ છે, એક હિ બ્રહ્મ દ્વિતીયા નાસ્તે. આજે નામનો એકડો બતાવ્યો ને એ એક છે, બાકી તો બધું બ્રહ્મ જ છે. જગતમાં બધે બ્રહ્મ જ છે મારા બાપ. એ સપનામય સૃષ્ટિ છે જગતમાં, અને જગતમાં બધા નાટક છે. બાપનું નાટક ને માનું નાટક, વહુનું નાટક, એના ધણીનું નાટક, છોકરાએ નાટક ક્યાં, આ વ્યવહાર નાટક, બધું જગતમાં દેખાડા સિવાય શું સાચું બોલ્યો? નાટક સિવાય શું? અને ટકતું નથી. લ્યો, ટકતું નથી એટલે નાટક કહેવાય. કાયમ એવા રહે, સાચું બોલજો. અને શ્વાસ છૂટે એટલે બદલી જાય.
પછી મા કોણ, બાપ કોણ, દીકરો કોણ, ભાઈ કોણ, ભાભી કોણ, પતિ કોણ, પત્ની કોણ, આ શ્વાસના સંબંધ છે ને, સાચું બોલજો. અને કદાચ એ બધું સારું હોય, કોઈક સત્પુરુષનો આશરો હોય, કદાચ એના પર કૃપા ઉતરી હોય, સેવાથી રાજીપો હોય મહાપુરુષોનો, એ ઘરમાં આમ બીજી શાંતિ હોય, પણ શ્વાસ છૂટ્યા પછી ક્યાં આગા આપણા દેહને શ્વાસની, જીવને શ્વાસની સગાઈ કર્મ ઘડી ના રાખે ભાઈ. પછી એના એકાદશીક નહીં કાઢે ગમે હોય તો. એટલે છેલ્લે તો શ્વાસ છૂટે તો સગ પણ છૂટી જવાના અમારા બાપ. એટલે મહાપુરુષો કે એ પહેલા નામનો એકડો ખૂટી કર્યો. ગુરુ મારા જારીડા મંગાવો રે ગુરુગમ જ્ઞાનના, એવી બારીઓ લાવો. આ બધી 14 બારીઓ તો બંધ છે ને, તો જગતને જોવાની. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 મનબુદ્ધિ ચેતંકર. આ 14 બારી માયાની છે, માયામાં છો. જોકે એને અજવાળું કરીને જોઈ લો જમશેમ. જો પેલા એ કીધું દયાનંદે કે 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા મેં જોયા ફરી, 4 5 મઈ રમે જુગટિયા, ઉनको મેલ્યા પર હરી, મેં અલેકિયા પીર પુરવના, સતની જોડી મારા શિરે ધરી. એટલે 5 તત્વરૂપી આ 5 ફળિયા, 5 તત્વનો બધાનો દે. 25 મેળવ્યું એટલે 25 પ્રકૃતિ. એમાં 4 5 એટલે 5 વિષયોનું કામ, ક્રોધ, લોભ, મોહ. આ 4 ને 5 9, આ ટોરું ખુવારી કર્યું. જો ઓળખાતી ન મેલે મેં પર હરી, 4 5 મેં રમી જુગટિયાઓનું કો મેલ્યા પર હરી. જો આ ઓળખાણ થઈ જાય, 9 દરવાજે મેં જોયું ફરી, બધે જોઈ લીધું, આમાં કંઈ હારા વાટ નથી, બધું કોકલું હ જીવન આખું. જો સાચો દરવાજો જડી જાય, 10મો દરવાજો, આ ખિડકી ઉપર ખિડકી, ખીડી પર ખિડકી, જો આ સાવી સડી જાય એવું કરકી અગમ ખિડકીની, તો જમશેન ખબર પડી જાય. અને તો આ બધા જુગટિયા આપણે જે આપણને લૂંટી રહ્યા, જે આપણા ઉપર જે જીત ચલા આપણે હારી જઈ, બધું સર્વસ્વ આવું અમલ ખાતમારૂપી ધન મળ્યું, હારી જઈ. એ જુગટિયાને આપણે હરાવવા હોય, પરહરવું હોય, એનાથી નોખું પડવું હોય, ના લૂંટાવું હોય, આબાદ રહેવું હોય, તો આ કૂંચી ચડાઈ લેવા જેવી ગુરુગમની. જારીડા મંગાવો ગુરુગમ જ્ઞાનના. અને એ જારીડે જપો અજંપા જાપ. અને આ ચાવી ક્યાં ચડાવવાની? શ્વાસમાં છે, વાસીને ખોજો. આ બધાને એ ખબર નથી પડતી. ભજન કરો પણ ધ્યાન ક્યાંયનું. હવે આ ચાવી આપનારાને પૂછો, એને આજે રાખો કે ચાવી ચરી જ ચડાવી. એટલે ગુરુને આ ચાવી કોને આપી? ગુરુએ. એ લાખા ગુરુજી આવે તો તારા ઉઘડે, ચાવી મારા મેરામ સદગુરુને હાથ. જો ગુરુ ગમે ને ગુરુની ચાવી મળી જાય ને ગુરુ મળી જાય તો તારા. ગુરુ વગર ચાવી સડે એવું નહીં. પાછું હાથે મથી ને ઉપર કર કૂચી બગાડી નાખી, સમજાય? આવું અમૂલક આપણને શાન આપી હે, તો એ શાન સમજાય નહીં. શું કામની મારા બાપ, શું કામની? કૂચી મારા ગુરુ. એટલે ગુરુની મૂર્તિનું ધ્યાન રાખી અને આંખ ખોલવાનું હારસો શ્વાસમાં. આ 15મી બારી. પેલા ગોલંક ઘડિયાળમાં બોલે ને નવગણભાઈ કે ગુરુએ ખોલી 15મી બારી. જો આ 15મી બારી આ ચાવીથી ખોલાય તો ખજાનો હાથ લાગ્યો મારા, તો ખજાનો હાથ લાગ્યો. ગુરુ મારા એ જારીડા મંગાવો ગુરુગમ જ્ઞાનના. એ જારીડે જપો અજંપા જાપ, શ્વાસાનો સ્મરણ કરો બસ. ગુરુજીનું ગુરુગમ મેળવી અને આપણી અધ્યાત્મની ભાષામાં આપણો પ્રાણ છે, શ્વાસ છે ને એ જ દૂધ છે. અને જો એમાં ગુરુગમ મેળવે તો આ દૂધ ફાટો, તો એમાંથી દહીં થાય, ગતિ આગળ વધે, ગતિ થાય. હવે દહીં થયા પછી આગળ વલોણું આવે, નાદનું અનુસંધાન થાય વલોણું, તો સાર ખબર પડે કે આમાં પોલન હારો થયો ને આ જળ પ્રકૃતિ થઈ છે.
બહારથી જોતા તે તો બધું જડ હતું, અંદર નાદ બ્રહ્મનું અનુસંધાન થઈને અહીંયા બધી નામની સુડાવલી વાગવા માંડી બધી. વળી માખણથી આગળ જો તાવણ થઈ જાય, કસોટીએ સડી જાઓ, અને એક કસોટી એવી આવે મરી જાવ જેવી. મરી જવાનું, એક વખત મરી જવું પડે, કારણ કે મર્યા વગર મુક્તિ મળતી. પણ ક્યાં કણ મળવાનું? નામમાં. જો શ્વાસાનું સ્મરણ કરતા કરતા મન જ મટી જાય, એમાં હમાઈ જાય, તો આ મોક્ષ મુક્તિનો માર્ગ, તો શબ્દ બ્રહ્મનું અનુસંધાન થાય. અને એને મારવા માટે સતનામની સમસેર લઈ મારજો 5-25ની ટોળી. હૃદયમાં વસ્તુ છે અને બોલી સત્ય નામનું સ્મરણ કરો. આ તલવાર શિરોઈની તલવારથી નથી મન મરે એવું. આ સ્મરણની જો અભ્યાસ ચાલુ કરીને ગુરુનો આધાર લઈ વિશ્વાસે વળગી રહ્યો તો એક દાડો મન એમાં હમાઈ જશે. પણ આપણે એક ઢોરું ખાલી શીલે નવું લાવ્યો હોય ને તો એક હામટું એ હાજે ઘરે આવતું નથી, લેવા જવું પડે. વળી એના શીલામાં કંઈ ભારને જ નાહી જાય, એવા એવું કરવું પડે, કંઈક નાખવું પડે. આ તો મહિને 2 મહિને 5 મહિને સાંભળતા જાય તો એ ખાવા તો ના રહે, રાડા કઈ બાદ જતું રહે. શીલે તો આવતું નથી. શીલો એટલે નામનો શીલો, આ ગુરુ એ શીલો છે, એનો સત્સંગ છે, એ ચારો છે, એ સર્વ આવવું જોઈએ. ભજન એનો ચારો મારા બાપ. પણ એવું બારું બેટું હરેડું થઈ ગયું છે. બીજા આપણા છોકરાના તો પડીકા બહુ ભાવે ને, એટલે ઘરમાં જી દૂધ હોય ના ખાય મારા બધા. ને ઘરમાં જી દૂધ છે ને એનું કદાચ બિલ મૂક ચૂકી શકે, અને પેલું 5-10 પડીકા આવી જાય લ્યો. અને હક ન અત્યારે માં હારીક મોબાઈલ, સાચું બોલજો. અત્યારે છોકરો માના મૂકીને મોબાઈલ ન વર્ગ્યો. હવે મોબાઈલ તો જડ સારો, માં થોડી જડ છે, એ તો ચેતન છે. એટલે આપણી વૃત્તિ જ આખી ડાયવર્ટ થઈ જઈએ. જે રાહે જવું તું એના બદલે રાહ આપણો સુગઈ ગયો. પંથ ઉલટા પંથે પડ્યું મન. એના વાવ ઉલટમાંથી સુલટ માર્ગે લાવવું હોય, અંતર્મુખ કરવું હોય તો ગુરુની કૃપા જોઈએ. કૃપા રૂપી જ્યાં સુધી બળ નહીં મળે ત્યાં સુધી મન આમાં ઠરવાનું નથી. અને ગુરુની કૃપા મેળવવી શું કરાય? ગુરુને ભગવાન માનવા પડે. એ ખાલી રોટલો માગે તો એ પેલો જેટલો બચારો ભિખારી, બા મને આપજો ને, બા તો મને આપજો. એને કેટલી બધી એને વિનંતી કરે. એમ તો આમ ટોકર કરે, હાલવો હાલ નકા હેડ્યો તો એને ભિખારીને શું મળે? રોટલો મળે કે દંડો મળે? સાચું બોલજો. એટલે મારા બાપ ગુરુના ચરણમાં ગડગડા થવાનું. ગુરુ શરણમાં થઈ પડી. આપણે ગુરુના શરણમાં રહી, ગુરુના શરણમાં કાયમના માટે પ્રીતિ બાંધી એને બસ અંતરથી અરજ જ કર્યા કરવાનું, અરજ જ કર્યા, ભજન કર્યા કરો તો ગુરુની કૃપા થાય. અને એ ભજન કરવા માટે પહેલાં તો ગુરુમાં ભગવત ભાવ થવો જોઈએ, ભગવાન થવો દેખાવો જોઈએ. આ જગતના જીવ મૂર્તિમાં માતાજી માને, મૂર્તિમાં ભગવાન માને, અને આપણે આવા સાક્ષાતમાં ભગવાન દેખાતા નથી. આ જેવડું મોટું અજ્ઞાન છે આપણું. એટલે આ વસ્તુને પામી જેઠીરામ મહાત્મા કે મને આ વસ્તુ જડી ગઈ. ગુરુના ચરણે જેઠીરામ બોલ્યા. જેઠીરામ ગત ગંગાનો દાસ. જોઈ ગુરુના ચરણનો તો દાસ નહીં, ગત ગંગાનો દાસ બની ગયો. અને તારે તો 2 સાખી બોલતા અને 2 વાત કરતા આવડે તો ભાઈ પોતે ગુરુ બની ગયો. મને જેને સત્ય જ્ઞાનથી ગુરુની કૃપા થઈ એ તો સંતોના ચરણના દાસ બની ગયા. દાસના દાસ થઈ ગયા છો. તો જેટલા સંતો ભક્તો છે એ કુદરતના દાસ છે, એનાય દાસ બનવાની જરૂર છે મારા બાપ. એ તો આ રસાયણ હાથ વગું થાય. એટલે જેઠીરામ કે ગત ગંગાનો દાસ, એ અમારામાં આવું ગુણ મારા ગુરુજીમાં ગુણ ગણા. જ્યાં સુધી દેહનો સંગ થાય, કુસંગ થાય તો એ જ મોટો ઉજળો આપણા અવગુણ છે. જો આ મનનો આત્માનો સંગ થાય, સંતનો સંગ થાય, નામનો સંગ થાય, સજ્જનનો સંગ થાય
તો એને સત્સંગ કીધો કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, આ હૃદયમાં વસ્તુ છે અણમોડી. એટલે સજ્જન કેરી સંગત કરતા પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોડી. પણ ગુરુમાં લગ્ન લાગવી કાઠી છે. જગત બધું બીજે બધે વાયમાં, કોઈ કાયમાં બધે મગન જ છે. કોઈ વાયમાં મગન, કોઈ કાયમાં મગન. તુલસી जिसको जैसी लागी लगन. और जो मीरा જેવી લગન લાગી જાય તો કામ થઈ જાય. પણ કાઠું છે જો કબીર સાહેબે આ લગ્નની ગુરુમાં રાખવી કાઠી. મોબાઈલમાં લગ્ન થાય લઈ લો તો છોકરું રો મોબાઈલ વગર ના રહી શકે. અત્યારે માણસ પૈસા વગર ના રહી શકે, મા બાપ વગર રહી શકે, પત્ની ધણી વગર રહી શકે, પણ પૈસા વગર ના રહી શકે. ધણી કેક તું તમતા રવા દે, તને હાડી લાવે, હાડી હાટે એ ધણીને છોડી દે કે હાડી હાલે રાજી. ધણીથી રાજી નથી. ટૂંકમાં છોકરું મા બાપથી રાજી નથી. 5 રૂપિયાનું પડ્યું કે હાલે છોકરું રાજી લે. એ માયિક પદાર્થો જ્યાં સુધી સ્વરૂપનું અનુસંધાન ગુરુના ચરણમાં લગ્ની નથી લાગતી, પ્રીતિ નથી લાગતી, ત્યાં સુધી આપણો આ ભોગ ભરાતો નથી મનનો. ત્યાં સુધી યોગ અધૂરો રહે. એટલે એવી લગ્ન લાગવા માટે કબીર સાહેબે દ્રષ્ટાંતો આપીને આપણને વાત સમજાવી. જોકે અમારા ત્રીજો ચોથો દિવસ છે લાગ લગાટ, અને ઊંઘ તો આરામ થઈ ગયું. પણ છતાંય 2-3 કલાક હોય એટલે અમારા 8 કલાકની ઊંઘ જે બરાબર થઈ જતું હોય. કારણ કે અમુક ચાર્જર એવા આવે ને એ 15 મિનિટ રાખો ને તો ફૂલ થઈ જાય મોબાઈલ. એમાં અમારે 2-3 કલાકનો કદાચ સાચી ઊંઘ આવી જાય, સાચી નામમાં ઊંઘી જાય તો થાકેલો મટ્યો. હજુ પાછું કાલે બીજમાં જવાનું હા, પણ છતાં આપણે 12નું કીધું, પણ આપણે 15 મિનિટ બોનસમાં હજુ થોડુંક લઈ હવાયા કરીએ ને. એ ગુરુ છે લગની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગની કઠિન મેરે ભાઈ. લગની લાગ્યા વિના પાર ના પાવે, લગની લાગ્યા વિના પાર ના પાવે, જીવ પર લે જાય. ગુરુ છે લગની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગની કઠિન મેરે ભાઈ. बतैया स्वाति बुंद के प्यासी, पीऊ पीऊ ने रट लाई, ये जीरो भाई पीऊ पीऊ ने रट लाई. बतैया स्वाति बुंद के प्यासी, पीऊ पीऊ रट लाई, ये जीरो भाई पीऊ पीऊ ने रट लाई. प्यासे प्राण तो जो जब अपनो, प्यासे प्राण तो जो जब अपनो, और नीर ना पाई गुरु से. लगनी कठिन मेरे भाई, गुरु से लगनी कठिन मेरे भाई. आवी लगने लाग्या विना पार न पावे, लगने लाग्या विना
लगनी कठिन मेरे भाई गुरु से लगनी कठिन मेरे भाई। सती घर बार सती जब निकसी सत मिलन को जाय हे धीरे भाई सत मिलन को जाय। सती घर बार सती जब निकसी सत मिलन को जाय हे धीरे भाई सत मिलन को जाय। पावक देखी पावक देखी डरे नहीं दिलमा पावक देखी डरे नहीं दिलमा पड़े सिंहमाय गुरु से लगनी कठिन मेरे भाई गुरु से लगनी कठिन मेरे भाई। लगनी लाजा वीणा ओ लगनी लाजा वीणा पार न पावे वो कर लो भाई गुरु से लगनी कठिन मेरे भाई गुरु से लगनी कठिन मेरे भाई। सन्मुख अपनी सूरा में लड़ाई कन्हैया सूरा में लड़ाई आये बड़ जब सन्मुख अपनी सूरा में लड़ाई रे भाई पूरा देश लड़ाई टुक टुक कर धरनी टुक टुक कर धरनी क्षेत्र ना छोड़े भाई क्षेत्र ना छोड़ो भाई पुरुषो लगनी कठिन मेरे भाई गुरु से लगनी कठिन मेरे भाई। अब लगनी राजा विला कोई पार ना पावे कोई पार नहीं पावे जीव पर ले गुरु से लगनी कठिन भाई गुरु से लगनी कठिन भाई गुरु से लगनी कठिन भाई। शब्द को प्यासी मृंगानाथ शब्द को प्यासी वही शब्द सुनी
ભગતે કાશી ગંગાનાથ છો ભગતે કાશી કોઈ સમજ સુણી કોઈ શબ્દ સુણી પ્રાણદાન હે ગુરુ છે અગ્નિ કઠિન મેરો ભાઈ ગુરુ છે અગ્નિ કઠિન મેરો ભાઈ ગુરુ છે લગ્ન કઠિન મેરો ભાઈ આવી લગ્ન લાગ્યા વિના પાર ન પાવે લગ્ન લાગ્યા વિના પાર ન પાવે પાર ન પાવે જીવ પર આપણો જીવ પર જાય ગુરુ છે અગ્નિ કઠિન મેરો ભાઈ ગુરુ છે અગ્નિ કઠિન મેરે ભાઈ आशा अपने तन की आमा निर्भय હોય ગુણ ગાય આમાં તો કોઈ નિર્ભય હોય ગુણ ગાય છોડો આશા अपने तन की એ મારું છોડો છોડો નિર્ભય હોય ગુણ ગાઈ આમાં નિર્ભય થઈ ગુણ ગાઓ કહે કબીર એસી લો લાગે પૂજાવા પડો ભરત કે આવી ડોલ લાગે તો તુરત મિલો ગુરુ आई अंदर न बाहर गए तुरंत मिले गुरु आई तुरंत मिले श्वास मुको था गुरु हाजर तुरंत मिले गुरु आई तुरंत मिले गुरु आई भाई गुरु से लगनी कठिन मेरे भाई गुरु से लगनी कठिन मेरे भाई रामानंद नो फणे कबीरो पूजा बापा नो मणे भरतियो तो तुरंत मिले गुरु ए भाई तुरंत मिले गुरु आई गुरु से लगनी कठिन मेरे भाई गुरु से लगनी कठिन मेरे भाई गुरु से लगनी कठिन मेरे भाई लग्नी नो एक नानो दाखलो तो नानो खाली चैम्पल नानो हमारे हारे अमुक 4-5 जना लाग लगा 100-4-5 जना एम तो जूनागढ़ गिरनार मेडम धोड़ाए जो अमे ना धोड़ाया तो पेला धोणा होत भेगा पेला हिस्सो धोड़ाई वड़ी
ભોલાઈ સત્સંગ પણ તોય થાકતા નથી. એક ધાર્યા છે હજુ કાલનું કહું કે અમે તો આવો ને બાપા બીજાને ના કહેતા. અને આ ગાડીમાં 5 થમાય એવું તો પાછું સટ્ટા તો સી અમે કદાચ બહુ વાર લેતા. પણ મારો કહેવાનો મતલબ કે આમાં લાગી પડવું, પછી કોઈ બાના ના કાઢીને બાના ઉજાગર કરી તો ગુરુ મળો મારા બાપ. બોલો સદગુરુદેવની જય.